શું વિવાદ છે, વિવાદ કરનાર કોણ છે, કોના પર આક્ષેપ કર્યા છે અને શું આખો મામલો છે? નિકોલ પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ શિયાળ ફરજ બજાવે છે અને તેમણે એક અરજી લખી સીપી સાહેબના નામની અને મીડિયા ગ્રુપ અને બીજા અધિકારીઓને વોટ્સઅપ કરેલું છે અને એમાં એમણે તેમના સિનિયર પીએસઆઈ જાટ સાહેબ છે એમના વિરુદ્ધ આક્ષેપો કર્યા છે કે અમારી પાસે જ ફરજ વધારે લે છે, બીજા પીએસઆઈને એમની જોડે ફરજ લેતા નથી અને અમને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે, જેથી મને આત્મહત્યાના વિચારો આવે છે. આ પ્રકારની એમણે સિનિયર પીઆઈ જાટ સાહેબ વિરુદ્ધ આક્ષેપો કરેલા છે. બીજા પીએસઆઈ સાહેબ શું આક્ષેપ છે? બીજા પીએસઆઈ પણ છે યાદવ સાહેબ, આરો યાદવ કરીને છે. એમણે કંટ્રોલમાં મેસેજ કરેલો છે કે મને એક ચોકી પર ફરજ બજાવવા છેલ્લા 2 માસથી હું નોકરી કરું છું અને વારંવાર બહારના બંદોબસ્ત તેમજ લોકલ બંદોબસ્ત જે કંઈ હોય વીવીઆઈપી બંદોબસ્ત એ અમને જ આપવામાં આવે છે અને બીજા પીએસઆઈ જોડેથી નોકરી આ રીતે લેવામાં આવતી નથી અને એક જ ચોકી પર રેગ્યુલર ફરજ બજાવવા દેતા નથી, વારંવાર મને બદલી નાખે છે. આવા આક્ષેપો કરે છે. યાદવ સાહેબે ગ્રુપમાં પણ કંઈક માથાકૂટ કરી હતી અને કીધું હતું કારણ મને કેમ જ આ રીતનો બંદોબસ્ત આપવામાં આવ્યો નહીં. ગ્રુપ બાબતે હજી તપાસ થઈ નથી. હવે આગળ કઈ રીતની તપાસ થશે? આમાં જે કંઈ પીએસઆઈએ આક્ષેપો કરેલા છે એ બાબતે પીએસઆઈના સ્ટેટમેન્ટ પહેલા લેવામાં આવશે, ત્યારબાદ લાગતા વળગતા અન્ય જે કંઈ સાહેદો છે, પોલીસ કર્મચારીઓ છે એમના પણ નિવેદનો લઈશું. પીઆઈ જે જાટ સાહેબ વિરુદ્ધ જે આક્ષેપો કર્યા છે એમનું પણ નિવેદન લેવામાં આવશે અને તેમજ અન્ય વિગતે પણ તપાસ કરવામાં આવશે અને એમાંથી જે કંઈ તથ્ય બહાર આવશે એનો ઉપરી અધિકારીશ્રીને રિપોર્ટ કરવામાં આવશે. સાહેબ, નિકોલ પોલીસ સ્ટેશનનું મહેકમ કેટલું છે, કેટલા વ્યક્તિઓ હાજર છે કે નથી? નિકોલ પોલીસ સ્ટેશનમાં હાલ એક પીઆઈ છે, 7 પીએસઆઈ છે અને 149 માણસો ફરજ બજાવી રહ્યા છે. મહેકમ કેટલું છે ને હાજર કેટલા? એટલે મહેકમ રેગ્યુલર મહેકમ એવું જાહેર નથી પણ આટલા માણસો હાજર છે. સાહેબ, આવું કયા કારણોસર કર્યું છે? શું લાગે છે? તમે એટલા અધિકારી, અનુભવી અધિકારી છો, શું તમારી દ્રષ્ટિએ શું માનવું છે? એ તો તપાસ પછી જ ખબર પડે કે એમણે જે આક્ષેપો કર્યા છે એ બાબતે લાગતા વળગતા જે કંઈ કર્મચારીઓ છે એમના પણ નિવેદનો લઈશું, ત્યાર પછી ખબર પડશે કે આમાં ખરેખર હકીકત શું છે. સાહેબ, અગાઉ પીએસઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેમાં પીઆઈ જાટ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો હતો કે આની બેદરકારી, એમાં શું કહી? એ તપાસમાં મને ખ્યાલ નથી અને એ તપાસ મેં કરી નથી. એટલે આ બંને પીએસઆઈ જે આક્ષેપ છે સાહેબ, તો શું વારંવાર એમને બંદોબસ્તમાં મોકલવામાં આવતા બીજા પીએસઆઈ નહોતા મોકલવામાં આવતા, એવું કઈ હતું ખરા? એ તો હવે તપાસ કરવા પછી જ ખબર પડશે, કારણ કે મને અરજી ગઈકાલે રાત્રે જ મળી છે, હજી તપાસ થઈ નથી. એટલે તપાસ પછી ખબર પડશે કે આમાં ખરેખર હકીકત શું હતી. બંને પીએસઆઈ નું અત્યારે સ્ટેટસ શું છે? કે આજે જે પ્રમાણે આત્મહત્યા કરવાની વાત કરી તો આપણે કોઈ પ્રિકોશન લીધા? પીએસઆઈ ને અત્યારે આઈ ડિવિઝન ખાતે કુણાલ દેસાઈ સાહેબ એમના જે ડિવિઝન ડીસીપી છે એમણે ત્યાં બોલાયેલા છે. પીઆઈ નું સ્ટેટસ શું છે? પીઆઈ ક્યાં છે? પીઆઈ અત્યારે કઈ નાઇટ કરી હતી, મારે સવારે વાત થઈ હતી અને અત્યારે થોડી વાર પછી પોલીસ સ્ટેશન આવવાના છે. ઓકે.